હલો મિત્રો, હું દિલીપ કોરડિયા, એનએલપી લાઈફ કોચ, ગ્રાફોલોજીસ્ટ, ન્યુમરોલોજીસ્ટ. મન વિશે જ્યારે વાત કરવામાં આવે ને ત્યારે ઘણું બધું આપણે જાણીએ કે એનએલપી, માઇન્ડના આપણે 5% જ ઉપયોગ કરીએ છીએ. વધારે આપણે માઇન્ડ વિશે જાણતા નથી અથવા તો એનો ઉપયોગ નથી કરી શકતા. આવું ઘણી બધી વખત આપણે સાંભળ્યું છે. અને ઘણી બધી વખત આપણે એ પણ સાંભળ્યું છે કે માઇન્ડ બે પ્રકારના હોય, કે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ. એટલે જાગૃત મન અને અર્ધજાગૃત મન અથવા તો અવ્યક્ત મન, આવું કહેવામાં આવે છે. તો આ શું છે એક્ઝેક્ટ? આવું જાણવાનું આપણને ઘણી બધી વખત મન થાય કે આ બે પ્રકારના મન એટલે શું, અંદર શું હશે. તો આને સમજવા માટે આપણે ખાલી એટલું જ લઈએ કે અત્યારે તમે મને જોઈ રહ્યા છો, મને સાંભળી રહ્યા છો, તો આ તમારું જાગૃત મન કામ કરી રહ્યું છે, કોન્શિયસ માઇન્ડ, બરાબર છે. અને હું તમને દાખલા તરીકે એવું કહું કે તમે આંખ બંધ કરો, આંખ બંધ કરી અને તમારું ગામ યાદ કરો, કોઈ તમારા મિત્રને યાદ કરો, તમારી દાદીને યાદ કરો, કોઈ બી તમે જેને સારી રીતે ઓળખો છો, સારી રીતે એકદમ નજીકથી જેને પ્રેમ કરો છો એને યાદ કરો, આવું કહું આંખ બંધ, ને તમને એનો ચહેરો દેખાય અથવા તમને કોઈ એની ફિલિંગ્સ આવે. આ ક્યાં સચવાયેલું છે બધું? આ ક્યાં મૂકેલું છે બધું? આ કેમ દેખાય છે? શું અંદર કોઈ રીલ છે? અંદર કોઈ ફોટોગ્રાફ છે? એ ક્યાં છે બધું? આ જે જગ્યા પર બધું સચવાયેલું છે, જે તમને એનો ચહેરો દેખાય, તમારું ઘર દેખાયું, અથવા તમારી અંદર જે કાંઈ આનંદની, ખુશીની ફિલિંગ આવી, આ જે ફિલિંગ તમને લઈ અને જે આપે છે એ બધું સબકોન્શિયસ માઇન્ડની અંદર પડ્યું છે. એટલે જે સ્ટોરેજ ઊભું કરે છે મનની અંદર, જેટલા બી સ્ટોરેજ છે, આપણે જે કંઈ યાદ કરીએ ને પછી આપણને જે યાદ આવે છે બધું જ, એ બધું સબકોન્શિયસ માઇન્ડનો પાર્ટ છે, અથવા તો એ બધું સબકોન્શિયસ માઇન્ડમાં છે. તો એ કોઈ જગ્યા પર અહીંયા કોઈ એનો કંઈ સ્ટોરેજ જેવું હોય તો કે હા, આપણા બોડીની અંદર, આપણા માઇન્ડની અંદર અલગ અલગ જગ્યા પર અને ખાસ કરીને બ્રેઇનની અંદર પણ આ વસ્તુ સચવાઈને રહે છે. એટલે સબકોન્શિયસ માઇન્ડની અંદર જેટલી બી વાતો અંદર રહેલી છે એ બધું અનુભવો છે, અને એ અનુભવોના આધારે આપણું હવે પછીનું લાઈફ છે એ બને છે. દાખલા તરીકે એમ થાય કે આપણે નાના હતા ત્યારે એકદમ ગરમ ગરમ કુકરને ટચ કર્યું અને તે દિવસથી પછી આપણે કોઈ દિવસ કુકરને અડતા નથી, ગરમ કુકરને અડીએ નહીં. અથવા નાનું છોકરું છે અને એ એકદમ કોઈ ગરમ વસ્તુને અડી ગયું તો બીજી વખત એ ત્યાં અડવા નહીં જાય. કેમ? તો કે એને એક અનુભવ લીધો, અને અનુભવ લીધા પછી એને શું કર્યું? એને સ્ટોર કર્યું. એટલે બીજી વાર ત્યાં જશે નહીં, પણ એ સબકોન્શિયસમાં એ સ્ટોર થઈ ગયું, બરાબર છે. એ માધ્યમ હશે કે એને હાથ અડાડ્યો, હાથ દાજ્યો, કંઈ બી જે થયું હોય, બરાબર છે, પણ એ માઇન્ડની અંદર સ્ટોરેજ થઈ ગયું અને એ ત્યાં બીજી વાર નહીં જાય. એને શું કહેવાય? તો કે સબકોન્શિયસ માઇન્ડની બનેલી એક અંદર સ્ટોરેજ થઈ ગયું. તો આ જે માઇન્ડની અંદર સ્ટોરેજ છે એવું જ્યારે વારંવાર થાય ને તો એની એક પેટર્ન બને છે. વારંવાર થાય ને એટલે પેટર્ન બને. દાખલા તરીકે કોઈ માણસ ગુસ્સો કરીને જ બોલે છે, કોઈ માણસ ધીમેથી જ વાત કરે છે, કોઈ માણસને વાત કરવામાં એટલી સ્પીડ હોય છે કે એને સમજવા માટે આપણને વાર લાગે, અથવા તો એને કહેવું પડે જરા પાછું બોલો તો એમ. તો આ શું છે? તો એને બોલવાની અને વારંવાર એવી આદત પડી છે. એટલે માઇન્ડની અંદર, બ્રેઇનની અંદર એવી પેટર્ન, જેને ઘરેડ કહેવાય અથવા તો જેને કહેવાય ને પ્રોગ્રામિંગ કહેવાય ભાષામાં, બરાબર છે. તો એવું માઇન્ડનું પ્રોગ્રામિંગ થઈ જાય, એવી ઘરેડ પડી જાય, એવી એક પેટર્ન બની જાય, અને આપણે એકદમ સાદું સીધું ગુજરાતીમાં કેવું હોય તો એ સ્વભાવ બની જાય. તો જે સ્વભાવ બને છે એ સ્વભાવ ક્યાં સચવાયેલો છે? એ સબકોન્શિયસ માઇન્ડમાં સચવાયેલો. તો એ જે સબકોન્શિયસ માઇન્ડ છે એને જે વસ્તુ આપવામાં આવી છે એ વસ્તુ એને સ્ટોર કરવામાં આવી છે. કારણ કે કોઈ બાળક ગુજરાતમાં જન્મે છે તો ગુજરાતી બોલે છે, મહારાષ્ટ્રમાં જન્મતો હશે તો મહારાષ્ટ્રી બોલશે, કોઈ આફ્રિકામાં જન્મતો હશે તો એ કોઈ એની આફ્રિકન ભાષા બોલતો હશે. કેમ? તો કે એ સ્ટોરેજ એ પ્રકારનું અંદર ચાલુ થયું. આવે ત્યારે એકદમ કોરી પાટી છે, બિલકુલ. ભગવાને જ્યારે આપણને પૃથ્વી પર જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે કોઈ પણ પ્રકારનું બ્રેઇનની અંદર પ્રોગ્રામિંગ હોતું નથી, પણ પછી પ્રોગ્રામિંગ ચાલુ થાય કે હું હિન્દુ છું, હિન્દુમાંય હું બ્રાહ્મણ છું, બ્રાહ્મણમાંય મારું નામ આ છે, વગેરે. આ બધું શું છે? આ બધી જ પેટર્ન્સ છે, અથવા તો આ બધી જ અંદર બનેલી આપણા અંદર એક એક વાત મૂકવામાં આવે છે, એનું સ્ટોરેજ થાય છે. બધું ક્યાં સચવાય છે? સબકોન્શિયસ માઇન્ડની અંદર આ બધું સચવાયેલું રહે છે. અને જૂના અનુભવોના આધારે નવું લાઈફ બનતું જાય છે. તો આપણું જે નવું લાઈફ બને છે એના માટે સબકોન્શિયસની અંદર જે તાકાત છે 90% છે, કોન્શિયસ માઇન્ડની તાકાત 10% છે. પણ ફરક એટલો છે કે કોન્શિયસ માઇન્ડ કે તો જ સબકોન્શિયસ માઇન્ડ કામ કરે, નહીં તો કામ કરતું નથી. ક્યાં સુધી? શરૂઆતમાં. પણ એકવાર જો આદત બની ગઈ, એકવાર જો સ્વભાવ બની ગયો, એકવાર જેની પેટર્ન બની ગઈ, તો પછી એ કોન્શિયસ માઇન્ડનું બી સાંભળતું નથી, અને સબકોન્શિયસ પોતે એ વસ્તુ કર્યા જ કરે છે. એટલા માટે આપણને સારી આદતો અને ખરાબ આદતો બંને પાડવી એ આપણા હાથમાં હોય છે, અને બંને વસ્તુ આપણે કરી શકીએ છીએ. તો સબકોન્શિયસ માઇન્ડ વિશે વધારે આપણે જાણવું હોય તો આપણે ફરી પાછા નેક્સ્ટ વિડીયો
નેક્સ્ટ વિડીયોની અંદર કહેશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો. થેન્ક યુ.